10,000ની જરૂર પડી તો તે મારા ભાઈ પાસે મારે માગવા જ નહીં. ભાઈ બીજે હાલશે પણ મને તો નહીં હાલે. પણ હવે પૈસા વગર મારા ચાલે એમ છે ના, અને નોકરી લીધા વગર ચાલે એમ છે ના. આ મારો છે હવાળો છોકરો સાફ કર્યો નહીં, મારા જ બધું કરવું પડે છે. હવે શું કર્યું છે? આ ઢોર પાણી પીવું આમાંથી. રમેશભાઈ અરે તો પબો પૈસા લે આવરા આવરા. રમેશભાઈ મારે થોડી જરૂર હતી. હાની જરૂર પડી? આ પૈસાને નોકરી લાગી છે કે વાહ 10,000ની જરૂર હતી. અલ્યા પૈસા તો મારા કઈ હાલતો નથી. બાપુ કરી આલો કોક કરી. એટલે મારા કરવા તો ના આવે. મારા વોટ તૂટી ગયું, વર્ક કરાવતા છોકરો સાફ ન કર્યો, વોચ સાફ કરતો હતો. વોચ તો રમેશભાઈ 2 દાડા શેરીએ થાય પણ મારા હા નોકરી એ વાત સાચી. તો કે 2 દાડા શેરીએ તો વોચ તો મારા પર તાર નોકરી જાય, પણ પૈસા મારા કને છે ના. કોક કઈ કરી આલો પડી તમારે. તમારે તો તાર ભાઈ કેટલા પૈસા વાળો છે, તમારા પૈસા માગવા અમાકર આવવાના હતા. વાત સાચી રમેશભાઈ પણ મને તો નહીં કરતા યાર. મને તો હાલી જ નહીં, મને વિશ્વાસ અરે કેમ ના કરું? પોતાનો ભાઈ છે ને તોય મને તો નહીં હાલતા. અરે ગામમાં બધી વસ્તી પૈસા આલે છે તો ના હાલે. એટલે તારું મોઢું જોઈને દયા આવે છે. મારા કને રૂપિયો નહીં પડે નકર તો હું તજ આલી દે. કોક કરીને કરી આલો રમેશભાઈ. મારા કને તો હાલ તોયવા નહીં, પણ તઈ જો તો ખરા કાઠી સાથી કરીને એક તારો માગો તો ખરા. રમેશભાઈ મને નહીં હાલે, મને ખબર છે. અલે આ ભાઈ સમજીને તને એટલું તામો જોહન તારો મોઢામાં તોય તને આલી દે પૈસા ને તમે જો તો ખરા કરો. અરે હું જઉં તો છું પણ ના લીધે પછી તમારે કરી આલો પડે. હા નક્કી હું કરી આલો. નક્કી કોઈ વિશ્વાસ આલો? વિશ્વાસ વ્યક્ત થઈ ગયો. કોકતા કની લાઈને તો હું આલો. હા રમેશભાઈ તમારો આભાર. હું જઉં તારો. હા આ જોજે પોતાના ભાઈ મારા છે પૈસા નહીં હાલતા અત્યારે, તો બીજું શું ના હાલે? કેટલા પૈસા છે ના કને તોય પાછું બીજા નેકળવું પડી પૈસા માગવા. આવા ભાઈ પૈસા લાખ રૂપિયા આવી જાય બેંકમાં મેળવું કામ ઘેર રાહું. અને 2-3 જણા પેલા પટ્યા હોત ને લેવાના છું તો બધા હાથી લગા બેંકમાં મેળવી. જસુ મજામાં? હો શાંતિ. ના તો એમ બેહો. એટલે આ બેહો કે મારા બસ બેહવાનું. કેમ આટલા? એટલે વાતો કરો છો. ત્યાં પૈસાનો થોડો ડોળો પડે તો કા હિસાબ કરશું. વધી ગયા છે? વધી ના જાય. 2-3 જણા ગામમાં આલ્યા છે એટલે થોડા આયા નતા. બેંકમાં મેળવ્યા બધા ભેગા એટલે મેળવ્યા. તે તો જોરદાર વસાય છે. ઘર બર બનાવી દો સારું. વસાઈ તો મજૂરી કરી ઇન્દન છે વસાવી છે. તમારો ભાઈ તો બાપરો ગરીબ ને ગરીબ રહ્યો છે આખી જિંદગી. 2 ભાઈ તો હરખું જ છે. એને મારા જેટલું એનો હતું ને મારા જેટલું 2 હરખું જ છે. પણ હું ઓળખથી કામ કરી છે, એને ઓળખ વગર મચ્યો છે. ના ના મજૂર છે ખબર છે બધું. વ્યવહાર બધા તમારા હાથમાં લીધા તમારા ભાઈ ની. તમારા ભાઈ નું તો કોઈ બતાવી જ નથી. એવું ના હોય જશું વ્યવહાર નું. તમે કોઈ પણ વસ્તુ વોટ થી હેડો ને તો બધું થાય. વગર પૈસા વાપરે ન કમ પડે. તો એવું કામ આવે કે પૈસા બાદ આપડે ભજન આવ્યો છે છોટો આપવાનું છે. કેવો ભજન આવ્યા છે આપડા બાજુ ગમમાં એવું લઈ બધા આગેવાનું જવાનું છે. આવજો તો એ પહેલા હા તે આવો કહો તો નામ તો પૈસા બધા લગાવ એટલે ખાવજો પાછા. પૈસા હું કરવા દઉં? પૈસા ભક્તન પૈસા હું કરવા દઉં? આ આટલું ગમમાં જવું હબો શું જવાનું? ભક્તન થોડા પૈસા હાલવાનો હોય? પૈસા આપવા જાવ આપણું ભગત તો મફત ભજન કરું. ભાઈ કોઈ પૈસા હાલો તો ઘર બર સારું બનાવું. ભાઈ ને મજૂરી કરવી પડે. એમને ભાઈ ને પૈસા ના તો હું તો ભાઈ કોઈક મદદ કરો તો શું કરી કહો. ના એ તો મચ્છર ઓળખી મચ્છર એટલે બધું થાય નહીં. ગામમાં આલ્યા જ પૈસા ના આવતા. તે હોદા આવજો તે હું નીકળું ભાઈ તૈયાર કરું તે આવો. હા જો તો હોદના માં આવે હો. હા હા ઘરે તો કઈ જાય પાછા. હા કહો તમે તો ખાવ. હા હા મારા ઓછા મારા પૈસા ના ઓફા પડ્યા. પૈસા બાળક પૈસા છે વાતો કરતા મજૂરી કરવા તાણ ખબર પડે પૈસા છે ના આવી છે. હા ભાઈ તો બહાર દેખાતા હોય ઘરમાં હશે રાજુ જતા વાગો. આવજો આવજો બહાર. હું કામ પડ્યું મોય હું ખોતરી જ થઈ જાઉં. તું હરકો કરતું. એટલે ભાઈ બોલો ભાઈ મારે જરૂર પડી ગઈ તમારી. મારી જરૂર પડી છે. ઓહો લેવા તે હું આવું છું આવું છે. મારી વાત તો પેલી હા મારે એક નોકરી લાગી છે. વાહ તે મારે 10,000 રૂપિયા ભરવાના થયા લેવા આવી. પૈસાનું તો હાલ કાઠું કરું. એ કરી આલો ગમે જેટલા વિશ્વાસ પણ આવી ગઈ. હાલ પૈસા જ ના પૈસાથી લાવ મારા હાથ જરૂર છે કે હું જ કહું પૈસા સેટિંગ થાય એમ જ ના હાલ. ભાઈ મારે નોકરીનો સવાલ છે. નોકરીનો સવાલ વાત સાચી છે પણ પૈસા હાલ રૂપિયો છે નાખેથી લાવું કે હું તો જેટલો વિશ્વાસ છે તમારા પાસે મારા ભાઈ મને આવી છે. વાત સાચી છે હોત તમને હાલ દીધું પણ શુદ્ધ ના હાલતો ઘરમાં રૂપિયો પડે ના ભાઈ તો ગમે તે કેમ મને કરી આલો 10,000. કોઈ થાય ન હાલ પૈસા તો હજી તમારા પાસે કોઈ ના જૂઠું કા બોલું કે હા બુદ્ધિ રૂપિયો ના માપા. હાર વેડો તને ભાઈ હું જઉં તાનો. હાલ જોડે ના કર્યા હું તો અમારે ના પાડતો જ પૈસા. મારા ભાઈ મને ખબર હતી તો મને પૈસા નહીં હાલે. બીજો નાખી પણ મને તો નહીં હાલે. અને મારે તો નોકરી જવા છે. હવે 4 કલાક ખોટી નોકરીના પૈસા ભરવાના. હવે મારે શું કરવું? હવે લાગી હું તો રજીદભાઈ કોઈ કરતા આવું. મારે તો મારે બધી જમીને કંઈક છે પણ શું કરવાની અમારે ફોન એવું. હા અરે બાબા ભાઈ બોલો બોલો શું કામ આયા? મારે એક નોકરી લાગી છે. તમારી વાળી હાની નોકરી લાગી છે? તે મારે 10,000 ભરવાના છે.
એટલા મને કરી આલો ને તમે. તે મારા પાણ આ એના રીતે તાર ભાઈ પાણ જવા તો પેલા યાર તમારા ભાઈ આવતા હતા મારા ભાઈ તો અબુ મારે 2,000 કે 5,000 કે અબુ પૈસા આલવાની વાત જ નહીં. યાર એ બીજો બીજો ના લે યાર એ બીજો ના આલશે પણ મને તો નહીં આલે કદી એ. બધું મને વચમાં આવ્યા હતા 12 મહિનો પહેલી 50,000 રૂપિયા લ્યા. હા તો કીધું તો ખરું કે બીજો ના આલશે પણ મને તો એ રૂપિયો નહીં આલતો. એ કોઈ કઈ કરી આલો કે તમે. તો એક કામ કરો હાલ તે ઘેર હેડો બરાબર. હા હું તો સૌથી આગા પાછું સેટિંગ કરી અને પોકાવું છું. તો રંજભાઈ નક્કી કરજો મારા માટે હો. નક્કી કારણ કે મારા નોકરીનો સવાલ છે. બોલેલો વાત પટી ગઈ તાર. યાર બોલ પીવા લઈ જાજે અબડું થઈ રહ્યું છે. એ જસુભાઈ હા આવો પપ્પુભાઈ આવો ઓ શાંતિ. પાણી પીઓ હા પાણી પીવા એ શીખી કાકી ના આવે. તમારે તો એકના બંધ થયું તમારે એ બરાબર પાણી પીવા વાત કરું તો હા પી લ્યો તો ભાઈ દોગરના ફરો છો એટલે હું કરું યાર. કેમ એ આ મારા નોકરી લાગી છે કે હા તે 10,000 ની જરૂર છે તો એ મને કરી આલો. મો છેલ્લો તાર પણ આવે. એ પપ્પાભાઈ તો આમ શરમ આવે છે તો ભાઈ આટલો પૈસા વાળો આટલું કમાય છે મારા પણ તો આવતા શરમ આપી દીધું ભાઈ તો ગમો કેટલો પૈસા આલું સારા કોમો આલુ જ પૈસા તમારે ભાઈ એ વાત સાચી છે. બીજો આલે મને તો નહીં હાલતા. અરે ચમ ના લેવા જો તો અલગ ના દો તો ક્યાં આલું? જઈને આવ્યો હું હા રૂબરૂ ભેગો થઈને આવ્યો મારા ભાઈને. એ તો ચોખ્ખો છૂટી રૂપિયો મારા પાસે તો નહીં અને બીજો ના હાલવા ફર તૈયાર થઈ ગયો પા. તે જેના એક જઈને આવ્યો ને તાણ યાર કેવું કીધું મને મને ચોખ્ખા છૂટી પડે કે રૂપિયો મારા પાસે નહીં. તારા ભાઈ ને તો અને અમદાવાદ હા ગામમાં પૈસા આલે છે બધાનું જેટલો જોવો એટલો એ વાત સાચી તમારી. તે ચિંતા મત કરો ભાઈ તો પૈસા આલી છે ચિંતા મત કરો નહીં આલે મોં આલો તો ઘેર તો તારો શાંતિ મારું જસુભાઈ પણ નક્કી હો. એ શાંતિથી ઘેર તો મારો વિશ્વાસ ચકતો હોવાનો વિશ્વાસ તમારા ઉપર જ છે. શાંતિથી ઘેર દો અને મારા નોકરીનો સવાલ છે. હવે 1 કલાક જ છૂટે છે. ગમે ત્યાં તાર નોકરી નહીં જવા દઉં હાર જસુભાઈ હા હા મને પોતા ભાઈ હવે આવું કરે મને નવાઈ લાગે છે ફોન કરવા દીધો રંજીતભાઈ હેલો હા બોલો બોલો ભાઈ. રંજીતભાઈ હા તે પેલા રંજીતભાઈ ઘેર આવવાનું કોમ છે તમારું એ શું કામ પડ્યું? થોડું કામ છે તે આજ ખરા થોડી વાત કરવી છે હા હું ડાયરેક્ટ ઘેર જ આવું ને. ઓ રમેશભાઈ ઘેર આવો હારું હારું. હા બબ્બો આ તો પૈસા લે આપે મારા ઘર હતા ને હાલો જ પૈસા લાવે. ઓ રમેશભાઈ. હા આવા રણજીતભાઈ હો શાંતિ છે બાપા તું ખરાબ ફોડો તું મારે યાર દશાભાઈ નો ફોન આવ્યો તો કે એમ કહેતા હતા કે રમેશભાઈ ને કુવા આવજો કોમ પડ્યું છે તે. કીધું છે તો આવતા જ હશે રે. આવતા જ ફોન કર્યો તો યાર. કેમ છે રમેશભાઈ હા આવરા તમારી જ વાત કરતા હતા. મારી વાત ચાલુ હતી યાર. મારી જ વાત ચાલુ હતી તારે. હવે મેં તમને એટલા બધા ફોન કર્યો હતો પેલા પબુભાઈ મારા ઘેર આવ્યા હતા મારે કોઈક નોકરી લાગી છે પૈસાની જરૂર છે ઓ મારા કને આયા હતા પણ મારા કને હતા ને આવ્યા તમારા પાસે? ઓવે. હવે એના ભાઈ ના પાસે એટલે પૈસા છે ગમવામાં ઘણા પૈસા આલે છે એ તો જો ઘણા આલા છે પૈસા તો એમ ભાઈ ને પૈસા તમે ના લેવો નહીં અમે તો આપણને ખબર હવે એના એમ કહેતા હતા કે મારા બધા પૈસા ઓરું કરેલા છે, મારા ઘરમાં રૂપિયો નહીં એવું હવે સાચું બોલું છું ખોટું બોલું છું ગણાય છે તો એ મારા હાથી હેડો હું કઢાવી ના કરી પૈસા તો હેડજો તારે. હેડો. લેવડો. વાટમાં જઈને પ્લાન કરીએ તો હેડો ખરા મારા હાથી એટલે તું કઈ હેડજો પેલા. હું કહેતો હતો એને ખાલી આપણે શું કહેવા છે ખબર છે તો ગોમ એના માટે અમે પૈસા જોવું છે હા બરાબર ચાલો. બરાબર હા ચાલો ચાલો. એ કરી ના કરીને પૈસા આપણે કઢાવડાવીએ બરાબર. હો કઈ વળી પૈસા લેવા આવ્યા હતા પણ પૈસા તો પડ્યા પણ આલવાના હતા કે મજૂરી કરતા એને જોર આવશે ને પૈસા લેવા આવી ગયા મારા બધા ઘણા બધા આવ્યા છે. ઓહો બેહો બેહો કરો, બેહો, કરો. બેહો, ઓ, રમેશભાઈ. બેહો આવો બેહો 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 કરો તો ધંધા પણ આ હાલા થોડું કોમ કોમ કરી હા અને બેઠો છું કીધું વાયરસ નથી. થોડું પાણી હતો આજે પાણી તો બેઠા છે વાહ ના હારું હારું શું ચાલે છે શાંતિ છે હું કહેતો હતો અમે થોડા કોમા હતા કણ શું કોમ પડ્યું છે એટલે આ ગામમાં થોડું ન્યારે પ્રોગ્રામ રાખ્યો છે કે વાહ તે પૈસા ઉઘરાય થોડો કાર્યક્રમ રાખવો નથી તે કહો તો ને આપણે તૈયાર છીએ બોલો હેડો કેમ કરવાનું છે આ તો તમે આલો તો પેલા પૈસા કે અમે કીધું જવાબ દે અંકલ ના ના સારું કર્યું આ આપણે શું એવા પાછા પડીએ છીએ અને એનું સ્વાગત કરવામાં આવશે પાછું હું વાત છે તલવાર હાલવાની છે અરે તો હું પેલો બધી વસ્તી વચ્ચે સ્વાગત કરવામાં આવશે તો આપણે એમાં પેલા આવીશું આખા ગામ વચ્ચે તારા સ્વાગત થાય જે વધારે પૈસા છે ને હા એનું સ્વાગત થાય આખા ગામ વચ્ચે આપણને તો એવું ગમત છે જાણ કેટલા પૈસા આલવાના છે એટલે મને ખબર પડે પેલા તો 20,000 લખાય પેલા નહીં આપડે ભૂરોભાઈ વી લખાયા છે હોય એને 20 લખાયા અને આપણે 30 લખો હું ટેન્શન લેવો છે એને વી લખાય તો પેલું નામ તો વોલ્ટ લખી દઈએ આપણું ગામમાં પેલું નામ આપણું જ જો આપણા મર કોઈ ના થવું જો એને વી લખાવતી 30 લખાતા આપણે 40 લખાવું ટેન્શન મત લ્યો તમે હાલ હાલતા હો તો પેલું નામ તમારું જ લખી દઈએ તો અરે બધું સ્વાગત ને બાગત બધું મારું જ થવું જો તલવારે મનાવજો
સ્વાગત એ મારું કરજો, બધું મારું જ કરવાનું છે. તમે વધારે પૈસા લો, તમારું તો આ કદાને તો લેતા જ તારે હરજી નામ લખી દે પેલું તમારું. અરે તો નોમ લખી દો, પૈસા આપડે આવી જા. હાલ લેતા હાલ પેલું નામ લખી જ દેવું તમારું. એવું છે? ઓહો. એવા તમે પૈસા લાવો. લાવી દી પૈસા હાલના, ટેન્શન મત લ્યો. સાદું તો પૈસા હું રમી વચ્ચે કોઈ નીકળ્યા અમુક નીકળ્યા એ તો એતા જ નીકળે આપવા જો લઈ. પછી વાત છે. આપવા દે લઈને આપવા દે તેમાં પાછો થોડો ઠપકો હાલજો પાછા આપવા દે લઈને પેલા પછી વાત છે લ્યો આ ટેલીમાં પેક છે પાછા. એમને પેકિંગ કરીને જ રાખ્યા છે. આપણે કદી આડા પૈસા ના પડે. નાખો હાલ આ રાવ પૈસા તો પાડ. અને આપણું નામ પેલું લખજો પાછું, ભૂલી ના દો પા. તલા ભાઈ આ પૈસા તો નીકળે આ પૈસા ઘરમાં મુદ્રા આયા તો પૈસા ખાઈ જ છું હું ઘેર. અને જે ગધાર ભાઈ આવ્યો એક જ પૈસા જેમ નતા જરા આલે એનું આ ભાઈને પૈસા નતા આલે તો એમને વાપરવા લીધા છે થોડા પૈસા. અલ્યા તારો ભાઈ આખા ગામમાં બધો કને પૈસા એને નોકરી જવું છે તે એને ભરવાના જ નોકરીમાં તે આખા ગામમાં બધો કને માગે છે તો એને શરમ આપી દો શરમ આપી જો તમારો આટલા પૈસા વાળો હું મારો ભાઈ બીજો કને પૈસા માગે છે આ બધો કને ભરીને આવ્યો છે રે એવું છે? તારે અમે તમે આ તમારે કીધું આ નોમનું પેલું સાગત નું કીધું તલવાર નું કીધું તે છે આમ ફટ દે આમ કડક તૈયાર તમે બેવ તારા ભાઈને આલ્યા હોત હજી આ તીના બીજા ચાલી કરવા જ તો હાલ કાઢી જો પાછા હાલો કાઢી દો. 10,000 ના લીક પાછા રે એ વાત સાચી હો બસ. અમે 10,000 રૂપિયા જોતા હતા ખાલી આ તો તમારા સાગત તાર પટ્ટી ભૂલી જા તાર કણ કોણ આવશે બીજો એ વાત સાચી. કોક કોમ છે તાર ભાઈ પેલો આવશે અને જે દાર ભાઈ બીમાર હશે કોઈ તો થયો છે ને એ દાર પેલો તારો ભાઈ આવશે અમે નહીં આવીએ હા જસુભાઈ વાત સાચી જો ભાઈ. અને એ વિચારો તો એ પેલા હવે એક કામ કરો. તમે પટ્ટી જો એ દાડે તમારો ભાઈ પેલો આવશે વાત સાચી છે રજીભાઈ તમારી. અને ઉપર નહીં આવતો એ વાત સાચી. હવે એક કામ કરો, આપણે હેડો મારા ભાઈના ઘેર જાય અને જેટલા પૈસા જરા હું આલું છું હેડો. લેડો લેવાનો મારવા લેડો. આમ પેલા મની જાતી ને રખડું તો આખા ગામમાં પૈસા ના ખાવા પડી અને આ ભૂલ થઈ જાય તો હું કરું કે આમ જવું પડીએ. તો પેલા કજુ બૂટ થઈ લેડો, કલાક જ ચીર્યો થઈ જાવ હાલ હાલ એ ટેન્શન મત લે, હું હાલ એટલે હેડો. લેડો હેડજો ને ડાયરેક્ટ ના આપણે જ જવું છે. જસુબેન કીધું તું કે સાના આવશે ને મારે તો 15 મિનિટ ખૂટે છે તો મારે તો નોકરીનો સવાલ છે ને હવે શું કરી લ્યા ચમ પગભાઈ આમ આવ જસુભાઈ સમજી જાગા પૈસા લાયા કે હો પૈસા આવી ગયા રંજીતભાઈ હા રમેશભાઈ હા આયા મારો શું મારો ભાઈ તો મનીએ રોમ રોમ ના પૈસા આવી ગયા તાને લાયા હો પૈસા આવી ગયા તમારા ભાઈ રોમ રોમ કરી દે બધું પટી ગયું તો પણ બધું તે તારા પૈસા લઈ મને ના પાડતા હતા તમારા પૈસા તમારા ભાઈ ચાલશે બીજું કોઈ નહીં આલે હાર હેડો તો ક્યાંથી કરું જ તાને હવે ચલા ભાઈ પૈસા એમાં ભાઈ લાયા તમારા ભાઈ જ પૈસા આલશે તમારા બરોબર. પછી હું કઉ છું હા. આ તો ગમના 4 જણા એટલે મારો ઓકો ખુલી અને મારી ભૂલ થઈ જાય બરાબર. બરોબર. અને તારો કોઈ પણ જરૂર પડે ને તો મને ફોન કરજો, હું રાતો બરોબર. અત્યારથી ઉભો થતો છું. અને કોમ કરો તમે આ પૈસા લઈને ફટાફટ ભરવાનું કરો બરાબર. બરોબર. અને જો જરૂર પડે તો મને ફોન કરજો, હું આવું છું. હારું, હો? ભયો. ચિંતા ના કરતા, બધું કામ હું સંભાળે. ઓકે, હો? ભાઈ, એ ફટાફટ પૈસા પૂરા કરો. જોરદાર ભાઈ ચલો ખુશ થઈ ગયો સાચી વાત છે. આવા પહેલા આલો તો સારું હતું કે ભાઈ મેં આજ નક્કી કર્યું કે પહેલું કોમ ભાઈનું જ કાઢવું, પછી બીજા બધા.